નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ મિત્રો 5 આપેલ છે, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેના પાઠના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 5 છે, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર, જેમાં પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે। પહેલો વિકલ્પ છે કે ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો અહીંયા આપણો જવાબ આવશે બી, સારનાથમાં। બીજું, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? તો અહીંયા આપણો જવાબ મિત્રો બનશે સી, કુશીનારા। 3, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો જવાબ આવશે મિત્રો એ, ત્રિશલા દેવી। 4, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ બનશે મિત્રો બી, કુંડગ્રામ। 5, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો જવાબ મિત્રો બને છે બી, પ્રાકૃત અને અર્ધ માગધી ભાષામાં। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના છે, જેમાં 1, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? મિત્રો આ રીતે જવાબ એનો લખી શકાય। તમારા પ્રશ્નપત્ર એટલે કે જે પેપરની અંદર જો પ્રશ્ન પૂછાય તો પણ આ રીતે આપણે જવાબ લખીશું। ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો, જેમાં આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સિદ્ધાચારયુક્ત જીવન જીવવું, તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે। ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે। તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં। સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા સન્માન અને અધિકાર આપવા જોઈએ। પ્રાણી માત્ર પર દયા રાખવી। પ્રશ્ન 2 છે, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તો જવાબ છે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશને ત્રિરત્ન, રત્નત્રયના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। તેમણે નીચે મુજબ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેમાં કોઈપણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે। હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો, જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। પ્રશ્ન 3, જૈન ધર્મ કયા 5 મહાવ્રતો આપ્યા હતા? તો જવાબ છે જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા, જેમાં 1, અહિંસા, 2, સત્ય, 3, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, 4, અસ્તેય, ચોરી ન કરવી, અને 5, અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો, જેમાં 1, બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો, તો વિધાન સાચું છે। 2, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ, ખોટું વિધાન। 3, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તો ખોટું વિધાન। પ્રશ્ન મિત્રો 4, નીચેના પ્રશ્નના યોગ્ય ઉત્તર આપવાના છે, જેમાં 1, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? જવાબ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી, જેમાં બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે। તેઓ ઈશ્વરને ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે। તેમણે જણાવ્યું છે કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ। બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ। સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું। પ્રશ્ન 2, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટ જોવા મળ્યા હતા? જવાબ, ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં આ અનિષ્ટો જોવા મળતા હતા, જેમાં સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી, ઘણા બધા લોકો માંસાહારી હતા, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા 4 વર્ષોમાં વહેંચાયેલ હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો હતા, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠની અંદર અલગ અલગ જે સ્વાધ્યાયો આપેલા છે તેનું સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમામ પ્રકારના સ્વાધ્યાયનું સોલ્યુશન હોય, એકમ કસોટી પ્રશ્નપત્રનું સોલ્યુશન હોય
કે પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, તમામ પ્રકારનું સોલ્યુશન મિત્રો આપણી ચેનલના માધ્યમથી ઝડપથી મળી રહેશે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.